મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સવારમાં નાસ્તો કરી લીધો છે અને યુગભાઈનું લંચ બોક્સમાં રેડી થઈ ગયું છે. આજે લંચ બોક્સમાં છે ડ્રેંગન અને ગુઆવા જામફળ છે. આજે એને ફ્રૂટ લઈ જવું હતું, હે ને? રમી લીધો બોલથી? તો ચલો સ્કૂલે. હવે યુગભાઈ જશે, હે? લો ગાઈસ, વરસાદ આવે છે ધોધમાર અને યુગને લેવા જવાનું છે. હવે ટાઈમ થઈ ગયો એટલે જવું તો પડશે જ. વરસાદમાં નાતા અમે નાના હતા ને ત્યારે અમને સ્કૂલે લેવા મારા મમ્મી આવતા, એટલે આજે હું યુગને વરસાદમાં લેવા જાઉં ને ત્યારે મને પણ મારા મમ્મીની યાદ આવી ગઈ એમ કે થોડોક એવો વરસાદ વરસે ને ત્યાં મમ્મી ક્યાંય વાડીએ કામ કરતા હોય ને ત્યાંથી સીધા સ્કૂલે આવે અને અમે નાના બે ભાઈ બહેન હતા ને એને સ્કૂલેથી ઘરે પહોંચાડી દે. ફરી પાછું જો એમને કામ હોય ને તો એ પાછા ધક્કો ખાતા, પણ ચાલીને પણ એ અમને સ્કૂલે ટાઈમે લેવા આવી જતા. જો કે અત્યારે તો બધી સુવિધા છે, ત્યારે સુવિધા હતી નહીં, તોય ખરેખર છે ને આપણે મા બનીએ ને પછી જ માની ખરી કિંમત સમજાય કે એણે એનું કિરદાર કેવી રીતે નિભાવ્યું હોય છે. જ્યારે આપણે પરિસ્થિતિમાં આવીએ ને ત્યારે મને અડધો કલાકથી વિચાર આવે કે આ વરસાદમાં કેમ જઈશે, એમ નથી કંઈ કામ કરતું કે એને કેમ પહોંચાડી કરે. એટલે જ્યારે આપણે પણ એ પરિસ્થિતિમાં આવીએ ને ત્યારે આપણને સમજાય કે એ લોકોએ કેવી રીતે હેન્ડલ કર્યું છે. જોકે અત્યારે બધી સુવિધાઓ છે તોય આપણે એટલું અઘરું લાગે તો એ લોકોને કેટલું અઘરું લાગ્યું છે. શનિવાર હતો એટલે હું આવી ગયો સ્કૂલેથી સીધો બજરંગ બલીને જેથી મમ્મીને કામ કરવા દીધો નહીં તો મમ્મી ઊંધા લટકાવી ને તો આપણે ગયા હો. ઈ ખાસ ધ્યાન રાખજો હો. વરસાદ એટલે નીચે જવા તો મળે નહીં મમ્મી, કેમ કે મમ્મી રાવાનો રે. પછી ટબ લઈ લીધો, બોલ લઈ લીધો અને પછી ગાર્ડન બનાવી લીધું પ્લેગ્રાઉન્ડ અને પછી બોલથી રમવા મની ગયો. વરસાદ હતો એટલે મારે પણ અંદર બોલથી રમવા જ દેવો પડ્યો, કેમ કે બહાર વરસાદમાં જાય અને ખોટા બીમાર પડે એના કરતાં ઘરમાં ભલે રમતા. અને ત્યાર પછી બોલ રમી અને એને ડ્રોઈંગ કરવાની હતી એટલે ડ્રોઈંગ કરવા બેસાડી દીધી. આજે સાંજે વરસાદે જોરદાર એન્ટ્રી મારી દીધી ગાંધીનગરમાં અને પછી આ વાદળ છે એટલા કાળા થઈ ગયા કે કોઈ દેખાતું એ નહોતું, એટલા કાળા થઈ ગયા હો. હા, અને નીચે બાળકો બી બહુ બધા વરસાદમાં નાહવા માટે આવી ગયા હતા સોસાયટીમાંથી. ભજીયા ખાવાનું મન થયું છે, ભજીયા ખાવાનું મન થયું એટલે પછી મમ્મી બનાવી નાખ્યા ભજીયા. પછી ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો. ભરેલા મરચાંના ભજીયા બને છે, જે ભરેલા ટમેટા છે, બટેકા પૂરી અને ડુંગળીના ભજીયા બનાવવાના છે. કોને કોને ભાવે છે ભજીયા? ચાલો બધા, વરસાદ આવ્યો એટલે અમારા ઘરે ભજીયા તો હોય જ. બંને બેસી ગયા ને ભજીયા ખાવા. કેવા બેન યુગ તારે? ભરેલા ટમેટા, ભરેલા મરચાં હે ને. કર દો કટ, આડું કટ કરજો, આડું. હા, ગોળ એમ ને. હા એમ. શું કે ને? ઓકે. ને મરચું એક તારે નથી ખાવા ટામેટાના? નહીં, ખાલી બટેકા પૂરી જ ખાવી એમ? મરચાંના વાળા મીઠી ચટણી છે ને તીખી ચટણી છે ને? હા, ઓકે. હજી ડુંગળીના બને છે જો. પછી ગોટા બનાવવાના છે. બધું થોડું બધું બનાવડાયું મારી પાસે. યોગ આવી હોય ઓરેન્જ કલરની હે? ના હાલશે. શું છે તારા હાથમાં છે? ક્લે નહીં બનાવી, ત્યાં પાછી બનાવી રાખજે મોઢા પર. વાળવી પડે.
થોડાક મુસાડો